રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોની હડતાળ યથાવત છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત ઈ-કેવાયસીના વિરોધમાં ગઈકાલથી હડતાળ શરૂ થઈ ગઈ છે। કેવાયસી સહિત વિવિધ પ્રશ્નો ન ઉકેલાતા દુકાનદારોએ સરકાર સામે જ મોરચો માંડી દીધો છે। ગુજરાતમાં 17,000 દુકાનદારોએ અનાજનું વિતરણ નહીં કરવાના નિર્ણય કર્યો છે। આરોપ છે કે કેવાયસી પૂર્ણ કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે, ત્યારે દુકાનદારો પર દબાણ કરવું યોગ્ય નથી। 6 મહિનાથી ઈ-કેવાયસીનું વળતર પણ ચૂકવાયું નથી। સંચાલકોએ ચીમકી ઉચ્ચારી કે જો પુરવઠા વિભાગ જો કોઈ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો અનાજ વિતરણ શરૂ નહીં કરાય તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોની હડતાળ યથાવત છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત ઈ-કેવાયસીના વિરોધમાં ગઈકાલથી હડતાળ શરૂ થઈ ગઈ છે।